વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તો પીએમ મોદી આજરોજ રાત્રે જામનગર જશે અને 2 માર્ચના રોજ પીએમ મોદી શાસનમાં સિંહ દર્શન અને રાત્રિ રોકાણ કરનાર છે. તો મહત્વનું છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી વખત ગીરની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે અત્યારે ગીર પંથકમાં ઇકોઝોનના સળગતા મુદ્દે આપ નેતા પ્રવીણ ટામે હવે પીએમ મોદીને ઘેરવાની તૈયારી કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. તો પીએમ મોદીના શાસન ગીરના આગમન પહેલા કરસનદાસ બાપુએ તંત્રને ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે આગામી 3 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસન ગીરમાં આવી રહ્યા છે. તેમના અનુસંધાનમાં વિનંતી અને સાવધાનીની 2 વાત કરી છે. તેમણે પહેલી વાત તે કરી છે કે વડાપ્રધાન શાસન છોડે એ પહેલા જાહેરાત કરી કે ઇકોઝોન લાગુ નહીં પડે. આ સાથે તેમણે ચેતવણી આપી છે કે ઇકોઝોન નામના લટકતા રાક્ષસથી ખેડૂતોમાં જે નારાજગી છે એનો ભોગ વડાપ્રધાન ન બને એનું ધ્યાન તંત્ર અચૂક રીતે રાખે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.